રાજકોટ મહાનગરપાલિકાની 2 દિવસ પહેલા મળી હતી સંકલનની બેઠક, જેમાં ડખો થયો। ભાજપના જ કોર્પોરેટર અને યુવા આગેવાન નેહલ શુક્લએ સફાઈની નવી વ્યવસ્થા માટે અબજો રૂપિયાના ખર્ચ સામે સવાલ ઉઠાવ્યા। જો કે નેહલ શુક્લએ વાંધો ઉઠાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમીન ઠાકર, શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી અને નેહલ શુક્લ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ મામલે શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો નેહલ શુક્લ સામે પ્રદેશ કોંગ્રેસમાં રિપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે વિરોધ પક્ષ પણ ન કરી શકે તેવો વિરોધ ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા કરવામાં આવ્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। પરાક્રમસિંહ, જે રીતે સંકલનની બેઠકની અંદર વિરોધ થયો, નેહલ શુક્લએ કેમ આટલો ઉગ્ર વિરોધ કર્યો અને શું તેમની સામે કોઈ પગલાં લેવાશે? ચોક્કસ આગામી દિવસોની અંદર પ્રદેશ પગલાં લઈ શકે છે, પરંતુ નેહલ શુક્લ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠકની અંદર મોટા પ્રમાણમાં જે ખર્ચ કરવામાં આવ્યો તેને લઈને નેહલ શુક્લ દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને શહેર ભાજપ પ્રમુખ અને નેહલ શુક્લ વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ સંકલનની બેઠકમાં થઈ હતી। 2 દિવસ પહેલા રાજકોટની અંદર સૌથી મોટી જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી, આ બેઠકની અંદર કરોડો રૂપિયાનો જે ખર્ચ આગામી 10 વર્ષ માટે સ્વચ્છતા માટે કરવામાં આવ્યો હતો, જેને લઈને શહેર ભાજપના યુવા અગ્રણી નેહલ શુક્લ અને કોર્પોરેટર છે ભાજપના, તેમના દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા। શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને શાબ્દિક બોલાચાલી થઈ હતી, ત્યારે જે બંને વચ્ચે સંકલનની બેઠકમાં તડાફડી થઈ હતી। આગામી દિવસોની અંદર શહેર ભાજપના પ્રમુખ નેહલ શુક્લ વિરુદ્ધ પ્રદેશમાં ધગધગતો રિપોર્ટ પણ કરી શકે છે। રાજકોટની અંદર ફરી એક વખત જૂના નેતાઓ અને નવા નેતાઓની લડાઈ ચરમસીમાએ પહોંચી હોય અને સંકલનની બેઠકની અંદર વિરોધ પક્ષ વિરોધ કરે એના કરતા પણ વધારે વિરોધ જે ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો। આ ભારે બબાલને લઈને આગામી દિવસોની અંદર શહેર ભાજપના પ્રમુખ અને હોદ્દેદારો જે છે તે નેહલ શુક્લ વિરુદ્ધ પ્રદેશની અંદર રિપોર્ટ મોકલી શકે છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।